બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ગોબરી રોડથી જગાણાના જોડતા રસ્તાના સમારકામની કામગીરી અટકી છે। રોડને ખોદી નાખ્યા પછી 1 મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું। એટલું જ નહીં, ખાડાની આસપાસ કોઈ બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું। મુખ્ય રસ્તા પર આવા બેદરકારીભર્યા કામના કારણે લોકો પર જોખમ તોડાઈ રહ્યું છે। આ રસ્તા પર અનેક શાળાઓ છે, માર્કેટ યાર્ડ પણ છે, જેથી હજારો લોકો અહીંથી પસાર થાય છે। તંત્રની આ બેદરકારીના કારણે અકસ્માતની ભીતિ છે। લોકોની માંગ છે કે વહેલી તકે આ કામ પૂરું કરવામાં આવે। જો કે તંત્રનો દાવો છે કે રસ્તાના કામમાં અડચણ સમાન દબાણો દૂર કરાયા બાદ કામ ઝડપથી શરૂ થશે। રોડની હાલત હાલ તકલીફવાળી છે, કારણ કે રોડની પથરા ખાંદેલો પડ્યો છે। સ્કૂલો બાળકોમાં જવા માટે પણ તકલીફ છે। આ બાજુમાં આદર્શ સ્કૂલ આવેલી છે, ગોવિંદા સ્કૂલ આવેલી છે, બાળકો જવા માટે કોઈ ગાડીઓવાળા તૈયાર નથી। જેમ બને એમ જલ્દી થાય તો સારું। રસ્તો ખરાબ હોવાના કારણે ફૂલ ડેપ્થ રિપેરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે। અમુક જે દબાણ છે એ પણ દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ઉપર ધરેલ છે। દબાણ દૂર કર્યા પછી એ રસ્તાની જે વાઇડનિંગની બાકીની કામગીરી કરવામાં આવશે।